નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર જે ડિસેમ્બર માસની અંદર ચોથી એકમ કસોટી લેવાની છે આવતીકાલે, તો એના લગતે આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયનું ક્વેશ્ચન બેંકને સોલ્યુશન કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો, જે આવતીકાલે 21 તારીખે લેવાની છે। તો સૌથી પહેલાં વિભાગ એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ એની અંદર આપણી પાસે ક્વેશ્ચન નંબર 1 છે। એમાં છે ax² + bx + c = 0, a ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના બીજ સમાન હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે એટલે કે સત્ય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સાચો ઓપ્શન આવે છે a b c d માંથી ઓપ્શન બી b² = 4ac। બીજો ક્વેશ્ચન છે સમીકરણ 5x² - 6x + 1 = 0 નો વિવેચક। તો વિવેચકનો સૂત્ર આપણે વિદ્યાર્થી મિત્રોનો ઉપયોગ કરીએ d = b² - 4ac, તો આપણને જવાબ મળે છે 16 એટલે કે ઓપ્શન એ। ત્રીજો ક્વેશ્ચન છે જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ ના હોય, તો જવાબ છે a b c અને d, તો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે સી। ચોથો ક્વેશ્ચન છે 6x² - 13x + m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનું મૂલ્ય શું હોય? તો વિદ્યાર્થી મિત્રો એનો સાચો ઓપ્શન છે ડી 6। પાંચમો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ શૂન્ય ખાલી જગ્યા છે, તો ભાઈ વધુમાં વધુ 2 શૂન્ય મળે। છઠ્ઠો ક્વેશ્ચન છે x² - 5x + k = 0 ના બીજ સમાન હોય તો k ની વેલ્યુ કેટલી? તો જવાબ આપણે ગણતરી કરીએ છીએ તો k ની વેલ્યુ 25/4 મળે છે। જો સમીકરણ સાતમો ક્વેશ્ચન જો સમીકરણના બીજ સમાન થાય તો b² - 4ac = 0 મળે, કેમ કે બંને બીજ કેવા હોય સરખા મળે। આઠમો ક્વેશ્ચન છે સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ 3 છે, ભાઈ ઉકેલ કોનો 3 છે? તો આપણે આની ગણતરી કરવા જઈએ તો ઓપ્શન a b c અને d માંથી તમને કોનો ઉકેલ 3 જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન કોનો આવે છે? એનો ઉકેલ આપણને જોવા મળે છે। નવમો ક્વેશ્ચન છે એક પેનની કિંમત 15 છે તો તેના ભાવમાં x નો ઘટાડો થાય તો ઘટાડેલા ભાવ પ્રમાણે 600માં ખાલી જગ્યા પેન મળે, તો જવાબ છે બી 600/15 - x। 10મો ક્વેશ્ચન છે વર્ગમૂળમાં 5x² - 7x + 2 / 5 = 0 નો વિવેચક શોધો। તો આની ગણતરી d = b² - 4ac પ્રમાણે ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 11, તો એની પણ x + 1/x = 2 હોય તો x 2019 + x 2020 બરાબર કેટલા? તો આની પણ વિદ્યાર્થી મિત્રો ગણતરી તમારે જણાવવાની છે। ત્યારબાદ વાત કરીએ વિભાગ બીની અંદર, તો વિભાગ બીની અંદર નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ। તો 12મો પ્રશ્ન છે આપેલા સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો, તો 2x² + x - 6 = 0। આપેલા સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો, વર્ગમૂળમાં 2x² + 7x + 5 / 2 = 0 બરાબર। આમાંથી ગમે તે એક દાખલો લખવાનો આવે છે। ત્યારબાદ એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। ત્યારબાદ 15મો દાખલો છે દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 = 0 ના બીજ શોધો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે વિભાગ સીની અંદર, તો વિભાગ સીની આપણે ચર્ચા કરીએ તો કુલ 3 પ્રશ્નો છે, ગમે તે એક લખવાના હોય છે બરાબર છે। તો 16મો ક્વેશ્ચન છે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે, જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુનું માપ શોધો। એવી જ રીતે વાસ્તવિક બીજના ઉકેલ શોધવાના છે, 17મો અને 18મો દાખલો છે। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 બરાબર છે 10મા પ્રકરણની અંદર વિભાગ એની વાત કરીએ, તો બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા, તો ગણતરી કરીએ તો 5² 625 અને 24² 576, બાદ બાકી કરીએ તો જવાબ આવે છે 49। 49 કોનો વર્ગ? તો કે 7નો। ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચે 80° ખૂણો રચાતો હોય તો ખૂણો PO1 ખાલી જગ્યા છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 50° છે। ત્રીજો ક્વેશ્ચન છે જો બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 17 સેમી અને 15 સેમી તો મોટા વર્તુળની કોઈપણ
જે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા સેમી. તો જવાબ આવે છે 16. ચોથો પ્રશ્ન છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90, બીસી બરાબર 12 સેમી અને એબી બરાબર 5 સેમી છે. તો ત્રિકોણ એબીસીની અંતઃવૃત્તની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 2. પાંચમો પ્રશ્ન છે વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો હોય છે. તો અસંખ્ય સ્પર્શકો હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય તો 2 સ્પર્શકો હોય છે. સાતમો ક્વેશ્ચન છે વર્તુળના બે બિંદુમાંથી છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે, છેદિકા કહે છે. એક વર્તુળની બહારના બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને બિંદુ ક્યુને વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી છે તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. તો 7 સેમી જવાબ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા લખવાની છે. કુલ 4 વ્યાખ્યાઓ આપી છે. વર્તુળની જીવા, વર્તુળની છેદિકા, વર્તુળનો સ્પર્શક, ત્રિકોણનું અંતઃવૃત્ત તથા અંતઃત્રિજ્યા. ત્યારબાદ 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વર્તુળ અને સ્પર્શકને સામાન્ય બિંદુ ખાલી જગ્યા કહે છે. તો સ્પર્શ બિંદુ વિધિ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર આપણે ચર્ચા કરીએ તો વિભાગ બીની અંદર આપણી પાસે કુલ 2 પ્રશ્નો છે. ફક્ત ગમે તે એક લખવાના છે, બરાબર છે, ને 2 ગુણના પ્રશ્નો છે. ત્યારબાદ વાત કરીએ વિભાગ સી તો વિભાગ સીની અંદર કુલ 3 પ્રશ્નો છે. એમાંથી પણ ફક્ત આપણે એક લખવાના છે. એમાંથી એક પ્રમેય છે, બરાબર છે, અને એક સાબિતીના દાખલા છે. તો એવી રીતે આપણે વિભાગ સી લખવાનું છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નો 3 11મા પ્રકરણની અંદર. તો પહેલો જ વિકલ્પ છે આપણી પાસે ઘડિયાળનો મિનિટ કાંટો 15 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો આતરે છે. તો ખબર છે 90 અંશનો ખૂણો આતરે છે. બીજો પ્રશ્ન છે આર ત્રિજ્યાવાળા અને એલ લંબાઈના ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા. તો 1/2 એલ આર એટલે ઓપ્શન સી. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને 1/4 ભાગની ચાપની લંબાઈ ખાલી જગ્યા છે. તો ભાઈ એની લંબાઈ છે 14 પાઈ. ચોથો પ્રશ્ન છે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 150 સેમી હોય તો તેની અનુરૂપ ચાપની લંબાઈ ખાલી જગ્યા છે. તો 20 સેમી જવાબ આવે છે. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 15 સેમી છે. જો ઘડિયાળના વર્તુળકાર ચંદા પર 20 મિનિટ કાંટો 20 મિનિટ ફરે છે તો ખાલી જગ્યા સેમી સ્ક્વેર ક્ષેત્રફળ આવડતું છે. તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે જવાબ વાત કરીએ તો 235.5 જવાબ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 6ની ચર્ચા કરીએ તો એક વર્તુળની ત્રિજ્યા અને જીવા સરખી છે તો આ જીવાના અત્યબિંદુ કેન્દ્ર આગળ 60 ખાલી જગ્યા માપનો ખૂણો આતરે છે. તો 60 અંશના માપનો ખૂણો આતરે છે. 7મો ક્વેશ્ચન છે આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો પી થીટા હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો પીના છેદમાં 720 ગુણ્યા 2 પાઈ આર સ્ક્વેર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની ચર્ચા કરીએ તો વિભાગ બીની અંદર આપણે 3 પ્રશ્નો છે. એમાંથી ફક્ત ગમે તે એક લખવાના છે. તો વિભાગ બીની અંદર આપણે જોઈએ 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. પાઈની કિંમત 22/7 લેવાની છે. એવી રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ વિભાગ ડીની અંદર આપણે પણ વિદ્યાર્થી મિત્રો 14, 15, 16, 17 આમ 4 પ્રશ્નો આપ્યા છે. ગમે તે એક લખવાનું આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નો 4 વિભાગ ડી માટે. તો વિભાગ ડી માટે આપણે જોવા જઈએ તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પ્રમેય આપેલા છે, બરાબર છે. 2 પ્રમેય છે અને એક દાખલો છે. તો તમારે ફક્ત ગમે તે એક લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10, બરાબર છે. આવતીકાલે જે એકમ કસોટી લેવાની છે એના આધારિત ક્વેશ્ચન બેંક છે વિદ્યાર્થી મિત્રો. આ એક મોડલ ક્વેશ્ચન બેંક છે જેથી તમારે આમાંથી કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એને આપણે ચર્ચા કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય હિન્દ, જય ભારત.